જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ચાની હોટલ ચલાવતા પરિણીત યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। આપઘાત કરતા પહેલા યુવાને સુસાઇડ નોટ લખી હતી અને શા માટે પરિણીત યુવાને કર્યો હતો આપઘાત તે આ સુસાઇડ નોટમાં જણાવ્યું હતું। સમગ્ર માહિતી જોઈએ તો જેતપુર મોટા ચોક વિસ્તારમાં રહેતા જયેશ સોરિયા નામના 33 વર્ષીય પરિણીત યુવાને પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેમાં મૃતક યુવાને પરિણીત હિનાબેન ડાભી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો। સાથે જ પ્રેમ સંબંધની જાણ હિનાબેનના પરિવારજનોને થઈ હતી અને મૃતકની પ્રેમિકા સહિત પરિવારજનો મૃતક યુવાનને બ્લેકમેલ કરતા હતા, જેના કારણે જય સૂર્યાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। આપઘાતના બનાવમાં મૃતકની પત્નીએ પોતાના પતિને મારવા માટે મજબૂર કર્યાની મૃતકની પ્રેમિકા, 2 સગીર સહિત 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તમામ શખ્સો ખોટા કેસમાં ફિટ કરી ધાકધમકી આપી માનસિક ત્રાસ આપતા હોવાની યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું। મૃતક જયેશ સોરિયાએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેની પ્રેમિકા હિના ડાભી, હિનાનો પતિ, તેનો ભાઈ, બનેવી એક મહિલા અને 2 સગીરના નામ લખ્યા હતા। જોકે આ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ લોકોની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। જેતપુર દરબારગઢ વિસ્તારમાંથી એક કિરણબેન જયેશભાઈ સોરિયા એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સોરિયા જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ 7 જેટલા ઈસમોના નામ સુસાઇડ નોટમાં લખી અને મરણ જનાર લખતો ગયો છે, જેના આધારે પોલીસે 306, 384 મુજબ ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે। સુસાઇડ નોટમાં 10 થી 15 લાખ રૂપિયા પણ આરોપીઓએ લઈ લીધેલા હોય તેવી હકીકત જણાવેલ છે, તે આધારે પણ તપાસ ચાલુ છે। મરણ જનાર છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે તેમની ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલ હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે, જેના આધારે FIR રજીસ્ટર કરી અને હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ તજવીજ ચાલુ છે। જે 10 થી 15 લાખ રૂપિયા પડાવ્યા કઈ સમય દરમિયાન પડાવ્યા અને કઈ રીતે પડાવવામાં આવ્યા? જે મરણ જનાર છે તેમને જે સ્ત્રી સાથે સંબંધ હતા તેના બ્લેકમેલિંગના આધારે એમણે પૈસા પડાવ્યા હોય તેવું જણાવેલ છે, તેના આધારે તપાસ ચાલુ કરી અને કયા સમયગાળા દરમિયાન આ પૈસા પડાવેલ છે તેની તપાસ તજવીજ ચાલુ છે અને આરોપીઓને હસ્તગત કરી અને તેનું ઇન્ટ્રોગેશન ચાલુમાં છે। બંને વચ્ચે કેટલા સંબંધ છે? પ્રેમ સંબંધ હતો પ્લસ સુસાઇડ નોટ છે, એમાં પણ ઉલ્લેખ છે કે જે એમની પ્રેમિકા છે તે એમને એવું દબાણ કરતી હતી, તું તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે ને મારી સાથે મૈત્રી કરાર કરી લે, આવો પણ ઉલ્લેખ છે। હા, આરોપીઓ પૈકી જે સ્ત્રી છે તેમણે મરણ જનારને એવી દબાણ કરેલ કે તે પોતે પરિણીત હોય મરણ જનાર, તે પોતે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતાની સાથે મેરેજ કરે તેવું દબાણ કરેલ હતું અને આ પછી તેમના પાસેથી પૈસા પણ પડાવેલ હતા, જે રજૂઆત આધારે આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।